આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ પ્રશ્ન છે આપણો અને પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલા જે આપ્યું છે લખી દઈએ કે ભાઈ 5x² અને બરાબરની આ બાજુ તમને આપ્યું છે 5x + 1 અને x - 1. તો સર આપણે સાદુરૂપ આપી દઈશું. ઓકે, સાદુરૂપ આપીશું તો આ તો 5x² એમને એમ રહેશે. આ કૌંસને ખોલવું પડશે તો 5x ને x સાથે ગુણીશું તો એ થઈ જશે 5x² અને 5x ને -1 સાથે ગુણીશું તો એ થઈ જશે -5x. બરાબર, 1 ને x સાથે ગુણીશું તો x અને 1 ને -1 સાથે ગુણીશું તો -1. બરાબર, હવે અહીંયા 5x² આ પણ 5x² 5x માઇનસ અને x પ્લસ તો એ થઈ જશે 4x - 1. ઓકે, હવે આ ત્રણેય પદોને આ બાજુ લઈ દઈએ તો 5x² - 5x². જ્યારે પણ પદો બરાબરની બીજી બાજુ જાય તો એની નિશાની બદલાય. તો આ પ્લસ છે માઇનસ થઈ ગયું, આ માઇનસ છે શું થઈ જશે પ્લસ અને આ માઇનસ છે એ પણ થઈ જશે પ્લસ અને બરાબરની આ બાજુ થઈ જશે 0. 5x² ઉડી ગયું તો વધ્યું શું 4x + 1. હવે આ જોઈને આપણને ખબર પડે છે કે આ દ્વિઘાત સમીકરણ નથી. યસ, બરાબર છે. તો આ કયું સમીકરણ છે? સુરેખ સમીકરણ છે. પણ આપણે એ નથી કહેવાનું, આપણે કહેવાનું છે કે આ દ્વિઘાત સમીકરણ છે કે